બેટા તારા પપ્પાનો ફોન આવશે તો મારે શું કહેવાનું? તમારે કહી દેવાનું કે રાધા ભાનમાં આવી ગઈ છે અને ભાનમાં આવતા જ એને કંઈ યાદ નથી અને ભાનમાં આવતાની સાથે જ તે મારા પર હુમલો થયો અને મારી હાલત ગંભીર છે. પણ હું આવું કહીશ તો એ લોકો ગભરાઈ નહીં જાય? તમારી વાત સાચી છે. આવું કહેવાથી પપ્પાને આઘાત લાગી શકે છે. એ ઓલરેડી હાર્ટના પેશન્ટ છે. તો હવે શું કરીએ? એક કામ કરો, જો એ તમને પૂછે ને તો પહેલાં તમે એમને ખુશખબરી આપજો કે હું ભાનમાં આવી ગઈ છું, જેથી એ લોકો ખુશ થશે. પછી આ વાત કરજો કે મારા પર જીવલેણ હુમલો થયો પણ એમાંથી હું બચી ગઈ છું, જેથી એ લોકો આ આઘાત સહન કરી શકે. આઈ થિંક યુ આર રાઈટ. આપણે એક સારી ખબર આપીશું તો તારા પર હુમલો થયો છે એ વાત સાંભળવા માટે એ લોકો મેન્ટલી પ્રિપેર હશે. શું વાત કરો છો? તમને બંનેને જેવું સપનું આવ્યું? હા મમ્મીજી, અને અમને બંનેને સપનું આવ્યું એટલું જ નહીં, હમણાં શૌર્યનો ફોન હતો. એ કહેતો હતો કે એને પણ રાધા ભાભી વિશે ખરાબ ઇન્ટ્યુશન્સ આવી રહ્યા છે. મમ્મીજી, શૌર્ય પણ આખી રાત નથી સૂતો. હે ભગવાન, મારી રાધા કેમ તો હશે ને? રાધા તું ભાનમાં આવી ગઈ છે એ વાત તો મેં તારી મમ્મીને ફોન પર કહી દીધી છે. શું વાત કરો છો અંકલ? હા, તું ભાનમાં આવી ગઈ છે એ ખુશખબરી આપવા માટે મેં તારા પપ્પાને ફોન કર્યો હતો. હું જ્યાં સુધી મારા પપ્પાને ઓળખું છું ત્યાં સુધી મને ખાતરી છે કે જો પપ્પાને ખબર પડી ગઈ હોય કે હું ભાનમાં આવી ગઈ છું તો એમણે તરત જ તમને કહ્યું હોય કે મને રાધા સાથે વિડીયો કોલ પર વાત કરાવો. કદાચ એવું પણ બને કે એ લોકો સરપ્રાઈઝ આપવા માંગતા હોય. મારા પપ્પા અને ક્રિશ આવી વાત પર સરપ્રાઈઝ આપવાનું વિચારી પણ ના શકે. મેં જ્યારે આ ખુશખબરી આપવા માટે તારા પપ્પાને ફોન કર્યો ત્યારે ફોન તારી મમ્મીએ ઉપાડ્યો હતો. એટલે તારી મમ્મીએ કહ્યું હતું કે રાધાના પપ્પાને કે ઘરના બીજાને આ વિશે વાત નહીં કરતા. મેં પૂછ્યું કેમ, તો તારી મમ્મીએ કહ્યું કે એ બધાને સરપ્રાઈઝ આપવા માંગે છે. ના, મારી મમ્મીનો સ્વભાવ જ નથી કે મારા પપ્પાથી કોઈ વાત છુપાવે. અને જો એમને ખબર પડે કે હું ભાનમાં આવી ગઈ છું તો એમણે આખું ઘર માથે લીધું હોય. કંઈક તો ગડબડ છે. એક કામ કરો, તમે જગદીશભાઈને ફોન કરો અને એમને રાધા વિશે પૂછો. પપ્પાજી, મમ્મીજીની વાત સાચી છે. જો એકવાર આપણે એમની સાથે વાત કરી લઈશું ને તો આપણને શાંતિ થઈ જશે. નહીં તો આમને આમ આખો દિવસ આપણે ટેન્શનમાં રહીશું. માલતી, મારો ફોન આપને જરા. હા, આપો. રાજેશભાઈનો જ ફોન છે. 100 વર્ષ જીવશે. એક મિનિટ કાકા, તમે એમને કહેજો કે હું ગાડી ચલાવું છું, પછી ફોન કરું. ના ના, જો તમે ફોન ઉપાડશો તો એમનો પહેલો સવાલ મારા વિશે હશે અને તમારે જવાબ આપવો પડશે. એના કરતાં તમે મેસેજ કરી દો કે હું ગાડી ચલાવું છું, થોડી વારમાં ફોન કરું. પણ આવું કેમ કહે છે? એમની સાથે શું વાત કરવાની છે હું તમને કહું, પછી ફોન કરજો. ઓકે. ઓન ધ વે ટુ હોમ. કોલ યુ ઇન અ while. જગદીશભાઈનો મેસેજ આવ્યો છે. આઈ એમ ઓન ધ વે, કોલિંગ ઇન અ while. રશ્મિ, એ હમણાં કાર ડ્રાઈવ કરી રહ્યા છે. થોડી વારમાં ઘરે પહોંચીને ફોન કરશે. પપ્પાજી, હવે જ્યાં સુધી અમને ફોન નથી આવતો
ક્યાં સુધી આપણી પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. અરે ક્રિશભાઈનો હજી સુધી ફોન કેમ ના આવે? ખાલી ફોન કરીને રાધા ભાભી કેમ છે એ પૂછવામાં આટલી બધી વાર લાગે? શું ચાલી રહ્યું છે ને કંઈ સમજાતું જ નથી. હે ભગવાન, મારા રાધા ભાભીને સુરક્ષિત રાખજો, એમની રક્ષા કરજો પ્લીઝ. પણ રાધા બેટા, તે મને ફોન રિસીવ કરતા રોક્યો કેમ? મને એવું લાગે છે કે પપ્પા બહાર ગયા હશે અને મમ્મીના બદલે મીતાફોએ ફોન ઉપાડ્યો હશે, અને જેવી એમને ખબર પડી હશે કે તરત જ એમણે એમનું શૈતાની દિમાગ લગાડી દીધું હશે. કારણ કે સૌથી વધારે ખતરો એમને અને કિયારાને જ છે. અને એટલે જ તો કદાચ એમણે તમને કહ્યું કે તમે કોઈને કહેશો નહીં ઘરે, હું સરપ્રાઈઝ આપવા માંગુ છું. એટલે પપ્પા કે ક્રિશને ખબર પડે કે રાધા ભાનમાં આવી ગઈ છે એ પહેલાં તો એમણે મને મારવા માટે ગુંડાઓ મોકલી આપ્યા. હા બેટા, મે બી યુ આર રાઈટ. તારી શંકા સાચી હોઈ શકે, પણ મને એ નથી સમજાતું કે ઇન્ડિયામાં રહીને તારા મીતાફોઈ અમેરિકામાં આટલો મોટો એટેક કેવી રીતે કરાવી શકે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમે હજુ મારા મીતાફોઈને ઓળખતા નથી. ક્રાઇમની દુનિયામાં લોકો એમને ડેવિલના નામથી ઓળખે છે. મારા મકસદમાં મને સફળતા મળે અને મારા પરિવારના દુશ્મનોને હું સજા અપાવી શકું, એના માટે મને તમારા સાથની જરૂર છે. આપશું ને? હા રાધા, અમે તને સાથ આપીશું. આજે મારી જે હાલત છે એની માટે મીતાફોઈ એટલે કે ડેવિલ અને કિયારા જ જવાબદાર છે. મેં કિયારાને ઘણીવાર ચેતવી, સુધરવાના મોકા આપ્યા, પણ એ ના સુધરી. પછી મને ખબર પડી ગઈ કે હવે એનો એક જ ધ્યેય છે, મારી અને મારા પરિવારની બરબાદી. અને એ માટે એ ગમે તે હદે જઈ શકે છે. અને એવામાં એને સાથ મળ્યો મીતાફોઈનો. જ્યારે હું હોસ્પિટલમાં હતી ને ત્યારે કિયારા અને મીતાફોઈ મને મળવા આવ્યા હતા. સર, આ દવા હોસ્પિટલમાં ખલાસ થઈ ગઈ છે, તમે મેડિકલ સ્ટોર પરથી લઈ આવો. હા હા, અત્યારે લાવવી જરૂરી છે? જો રાત્રે એ જાગી ગયા અને ઇમરજન્સીમાં દવા આપવી પડી તો શું કરીશું? મીતાફોઈ નહીં, ડેવિલ. હું ડેવિલ છું. આ જ મારી હકીકત છે. અત્યાર સુધીમાં તારી સાથે કે તારી લાઈફમાં જે કંઈ પણ થયું ને એ બધું હું જ કરતી હતી. ક્રિશા હવે લાગે છે, જલ્દી ઇન્જેક્શન માર. ઓ માય ગોડ, આ લોકો આટલી હદે કઈ રીતે જઈ શકે? મને તો સૌથી વધારે આઘાત ત્યારે લાગ્યો જ્યારે મને ખબર પડી કે મારા મીતાફોઈ, જેમને મારા મમ્મી પપ્પાએ આટલા વર્ષો સુધી સાથે રાખ્યા, મા બાપ બનીને પ્રેમ આપ્યો, અને એ જ મારા મમ્મી પપ્પાની લાગણીઓ સાથે રમત રમી રહ્યા છે.
એમણે જ મને મારવા માટે કિયારાને સાથ આપ્યો. મીતાફોએ આવું શું કામ કર્યું? એની પાછળ કારણ શું છે એ તો મારે જાણવું જ પડશે. ફોઈને ડેવિલના રૂપમાં જોયા પછી મને સતત એ જ વિચાર આવતો કે ફોઈને ડેવિલ બનવાની જરૂર શું પડી. પિયા, રાધા પર અટેક થાય આટલો સમય થઈ ગયો તો પણ આરપીના પેલા અમેરિકાવાળા ફ્રેન્ડનો કોલ શું કામ નથી આવ્યો હજી સુધી? અરે હું પણ ક્યારની એ જ વિચાર કરી રહી છું કે આટલી મોટી ઘટના ઘટી ગઈ અને આ લોકોને હજી સુધી સમાચાર કેમ નથી મળ્યા? પિયા, કોઈ ગરબડ તો નથી થઈ ને? એની શું ગેરંટી છે કે તારા માણસો પૈસા લઈને આપણને ઉલ્લુ નથી બનાવી રહ્યા? ના ના, આપણા માણસોએ સામે ચાલીને ફોન કરીને કીધું છે કે રાધા એના છેલ્લા શ્વાસ ગણી રહી છે. વી નેવર નો, કંઈ પણ થઈ શકે છે. એક કામ કરીને ફિયા, તો એ લોકોને ફરીથી ફોન કર અને કન્ફર્મ કરીએ. પ્લીઝ ફિયા, પ્લીઝ. ઠીક છે, મને વિચારવા દે. ખરેખર કોઈ પ્રોબ્લેમ નહીં થયો હોય ને? મારા પપ્પાની સગી બહેને મારી સાથે આવું કર્યું. આ દુનિયામાં કોના પર ભરોસો રાખવો મને તો એ જ નથી સમજાતું. હવે મારે એક એક ડગલું સમજી વિચારીને અને ફૂકીને ભરવું પડશે. તું ટેન્શન ના લઈશ બેટા. તારા પપ્પાએ જે અમારા પર ભરોસો રાખ્યો છે એ અમે તૂટવા નહીં દઈએ. હું જે કરવા માંગુ છું એમાં તમે લોકો મારો સાથ આપશો તો હું મારા અને મારા પરિવાર સાથે થયેલા દરેક અન્યાયનો બદલો લઈ શકીશ. અમે તારી સાથે જ છીએ બેટા. હા બેટા, બોલ હવે કેવી રીતે કરવાનું છે? તમારે બધાને એવું કહેવાનું છે કે હું ભાનમાં આવી ગઈ છું, પણ હજુ મારી યાદ શક્તિ પાછી નથી આવી. હું હજુ સુધી બોલી નથી શકતી, કોઈને ઓળખી નથી શકતી. પણ રાધા બેટા, તારા મમ્મી પપ્પાને ક્રિશને તો હકીકતની જાણ કરવી જોઈએ ને. અંકલ, એ તો હું પણ સમજુ છું, પણ જો મારે મારા પરિવારના દુશ્મનોને સજા અપાવી હશે તો આ નાટક મારે કરવું જ પડશે. મારે મારા હૃદય પર પથ્થર રાખીને આ પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડશે. ઠીક છે, અમે તારા નિર્ણય સાથે સહમત છીએ. અંકલ, તમે મને કહેશો કે મીતાફોએ તમારી સાથે એક્ઝેક્ટલી શું વાત કરી હતી? હલો આરપી, ગુડ ન્યૂઝ છે, રાધા ભાનમાં આવી ગઈ છે. આ શું બોલે છે? શું રાધા ખરેખર ભાનમાં આવી ગઈ? હલો, રશ્મિ ભાભી બોલો છો? હા જગદીશભાઈ, તમે શું કહેતા હતા? મને બરાબર સંભળાયું નહીં. ભાભી, તમારી તબિયત સારી નથી કે શું? હા, મને શરદી ને ઉધરસ છે. ઓહ, એટલે તમારો અવાજ આટલો બદલાયેલો લાગે છે. હા, કંઈ વાંધો નહીં, તમે વધારે બોલતા નહીં, ખાલી મારી વાત સાંભળો. ડૉક્ટર હમણાં જ રાધાને ચેક કરીને ગયા છે, તો મને થયું કે ચાલો તમને ખુશખબરી આપી દઉં. ખુશ ખબર? હા, રાધા ભાનમાં આવી ગઈ છે. શું વાત કરો છો? ક્યાં છે મારી રાધા? હું એની સાથે વાત કરી શકું? જસ્ટ એ ભાનમાં આવી છે. આટલા સમયથી કોમામાં હતી ને. હજી એના બધા સેન્સીસને પ્રોપર વર્ક કરતા તો ટાઈમ લાગશે એવું ડૉક્ટર કહે છે. એટલે આપણે વધારે ઉતાવળ ના કરવી જોઈએ. રાધાને એની રીતે રિકવર થવા દો, એ જ એના માટે સારું છે. અને હા, આરપી ક્યાં છે? એ જમીને ચાલવા ગયા છે. ફોન ચાર્જિંગમાં લગાવીને ગયા છે, એટલે મેં તમારી સાથે વાત કરી. ઓ આઈ સી. કંઈ નહીં, આરપી આવે તો એમને કહેજો મને ફોન કરે. જગદીશભાઈ, હું તમને એક રિક્વેસ્ટ કરું? હા બોલો ને ભાભી. રાધા ભાનમાં આવી ગઈ છે ને, એ તમે રાધાના પપ્પાને ના કહેતા. હું એમને સરપ્રાઈઝ આપવા માંગુ છું. ઓહ, તમે મમ્મીના અવાજને ઓળખો છો એટલે શરદી છે, ઉધરસ છે એવું કંઈ અવાજ બદલીને તમારી સાથે વાત કરી. 100% આ મીતાફોય જ હશે.
પપ્પાજી ખાસો સમય થઈ ગયો છે, હજી સુધી જગદીશ અંકલનો ફોન કેમ નથી આવે? એ ખરેખર ડ્રાઇવિંગ જ કરે છે કે પછી આપણથી કોઈ વાત છુપાવે છે? ના ક્રિશ બેટા, જગદીશભાઈ એવા નથી. એ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે. એ આપણાથી કંઈ જ વાત છુપાવી ન શકે. એક કામ કરો ને, તમારી પાસે માલતી ભાભીનો નંબર છે ને, એમને ફોન કરો. રશ્મિ, માલતી ભાભીને હું ફોન કરી જ શકું છું, પણ જગદીશભાઈએ જ્યારે કહ્યું છે કે એ આપણને ફોન કરશે તો એમના ફોનની આપણે રાહ જોવી જોઈએ. ઠીક છે, 5 મિનિટ હજી રાહ જોઈએ. અંકલ, હવે તમે પપ્પાને ફોન કરો. તમને ખબર જ છે ને શું વાત કરવાની છે? યસ બેટા. આ સમયે લગભગ મમ્મી પપ્પા એમના રૂમમાં જ હશે, અને જો પપ્પા ફોન ઉપાડે ને તો તમે કહેજો કે મમ્મી સાથે વાત કરવી છે, એટલે આપણને બધી જ હકીકત ખબર પડી જશે. હા. કોઈના ફોનની રિંગ વાગી રહી છે. એક મિનિટ અંકલ, હમણાં ના કરશો. ઠીક છે. ભાગ અંકલ, એમની પાસેથી ફોન લઈ લો. કોનો ફોન છે? ઇન્ડિયાથી કોલ છે, પણ અનનોન નંબર છે. પૂછો એમને કોનો ફોન છે. ટેલ મી હુ ઇઝ કોલિંગ યુ? આઈ ડોન્ટ નો. શું કહે છે? એ કહે છે એને નથી ખબર કોનો કોલ છે. એક કામ કરો, તમે ફોન ઉપાડીને સ્પીકર પર મૂકો, હમણાં આપણને ખબર પડી જ જશે. અને એને કહેજો કે ડેવિલનો ફોન હોય તો એને કહે કે તારું કામ થઈ ગયું છે, અમે રાધાને પતાવી નાખી છે અને હમણાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છીએ. ઓકે. ઓકે. ઓકે, બટ ડોન્ટ કોલ પોલીસ પ્લીઝ. પ્લીઝ સર, પ્લીઝ સર. એ લોકો કહે છે તમે કહેશો એ બધું જ કરીશું, પણ પ્લીઝ પોલીસને નહીં બોલાવતા. એમને કહો ઠીક છે, નહીં બોલાવી. ઠીક છે, વી આર નોટ કોલિંગ પોલીસ. ઓકે. આ લોકો મારો ફોન કેમ નથી ઉપાડતા? I'm receiving the call. Now speak what I said. And don't try to be over smart. હેલો. Hello, Peter. Where are you? Why are you not receiving my call? ડેવિલ એટલે કે મારી ફોઈનો જ અવાજ છે. After finishing your operation, I return to my place. Really? I don't trust you. If you have finished that girl,
Then why her guardians haven't called her parents yet? મીતા કહે છે કે જો તમે એને મારી નાખી છે તો પછી અમે લોકોએ તારા મમ્મી પપ્પાને કોલ કેમ નથી કર્યો? I wanna see the proof that you finished that girl. Make the video call. I wanna see her. તારી ફોઈ આ લોકો પાસેથી સાબિતી માંગી રહી છે કે આ લોકોએ તને મારી નાખી છે એમ વિડીયો કોલ કરીને જોવા માંગે છે. જો વિડીયો કોલ થયો ને તો બધું રહસ્ય બહાર આવી જશે. શું કરું?